ભરૂચમાં આવેલી સંત શિરોમણી રૈદાસ યુગાવતાર ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશ ઉત્સવના પાવન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શિક્ષણ પ્રત્યે બાળકોમાં ઉત્સાહ અને પ્રેરણા વધે તે હેતુસર સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી। શૈક્ષણિક જીવનના નવા પ્રારંભે મળેલી નોટબુક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની હતી। આ પહેલ દ્વારા શિક્ષણ સાથે સેવા અને સંવેદનાનો સુંદર સંદેશ પણ સમાજ સુધી પહોંચ્યો હતો। શાળા સંચાલકો દ્વારા દિનેશ અડવાણીના સેવાભાવી સ્વભાવ અને સતત સામાજિક કાર્યોને હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ અને માનવ સેવા માટે કાર્યરત વ્યક્તિઓ હંમેશા પ્રેરણા સ્ત્રોત બનશે। સંચાલકોએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે દિનેશ અડવાણી ભવિષ્યમાં પણ આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજને માર્ગદર્શન અને સહયોગ આપતા રહે। સાથે જ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ આપવા બદલ શાળા પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। संत शिरोमणि रैदास एंड युगावतार डॉक्टर आंबेडकर राष्ट्रीय सेवा संघ भरूच संचालित सच्चिदानंद विद्यालय खाते आज प्रवेश उत्सवनी अंदर આપણા સામાજિક કાર્યકર અને પત્રકાર સંઘના પ્રમુખ દિનેશભાઈ અડવાણી સાહેબે આજે પ્રવેશ ઉત્સવની અંદર સમગ્ર અમારા જે બાળકો છે અહીંયા સચ્ચિદાનંદ વિદ્યાલયમાં જે બાળકો ભણે છે એ બાળકો ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જે આવે છે એવા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। તે બદલ અમે સંસ્થા પરિવાર અને ટ્રસ્ટ તરફથી દિનેશભાઈ અડવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં બી આવી પ્રગતિઓમાં અમને સાથ સહકાર આપતા રહે એવી અપેક્ષાઓ રાખીએ છીએ। ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સેવા કાર્યોમાં જોડાયેલા રહે એવી અપેક્ષા